ઓમ નમો નારાયણ. ઓમ. એક કુંડલી માનસીબેનની, જેમનો જન્મ અંક 4 છે. 4 અંક રાહુનો અંક છે. રાહુ એટલે યાત્રા, મુસાફરી, ભ્રમણ અને ગૂઢ નિયમો, ગુપ્ત કાર્ય, કાયદાકીય, એનો અધિપતિ ગ્રહ રાહુ છે. રાહુ ભાંજગળનો ગ્રહ, આઘું પાછું કરનાર, ઉપર નીચે કરનાર ગ્રહ છે. એટલે વ્યક્તિ કોઈ પણ પ્રકારની અસ્થિરતાઓ સહન પણ કરે, અસ્થિરતા અને અરાજકતાઓને દૂર પણ કરી શકે, સોલ્યુશન પણ લાવી શકતા હોય છે. રાહુના અંકના વ્યક્તિની માનસિકતા ઘણી તેજ હોય, કારણ કે રાહુ માથું છે અને કેતુ ધડ છે. એટલે વ્યક્તિની બુદ્ધિમત્તા ઘણી સારી, સમજણ ઘણી સારી, અને કંઈક વિશેષ પ્રકારે આ લોકો બુદ્ધિનો ઉપયોગ કરતા હોય છે. જે પણ કાર્યમાં બુદ્ધિનો વિશેષ પ્રકારે ઉપયોગ થાય એ પ્રકારની વિદ્યા રાહુના અંકના વ્યક્તિ કે કુંડલીમાં રાહુની બળવાન સ્થિતિ હોય એ વ્યક્તિ જો એ પ્રકારનું વિદ્યાનું ક્ષેત્ર કે પોતાના કર્મનું ક્ષેત્ર પસંદ કરે તો તેમને જીવનમાં વાંધો આવતો નથી. રાહુના વ્યક્તિને સમજવો તો અઘરો ખરો, કારણ કે રાહુના વ્યક્તિઓ ગૂઢ પણ હોય, ગુપ્ત પણ હોય ને રહસ્યમય પણ હોય. એમના કાર્યમાં પણ રહસ્યમયતા હોય છે અને એ પ્રકારના જ કાર્ય કરે કે જેમાં રહસ્યમયતા અને ગૂઢતાનું પ્રમાણ વધારે હોય. હવે એમનું જે નક્ષત્ર છે મઘા નક્ષત્ર છે, જે કેતુ મહારાજનું નક્ષત્ર છે. યોગ પણ કેવો કે જન્માંક રાહુનો અને જન્મનો નક્ષત્ર કેતુનો, એક માથું છે અને એક પગ છે. એટલે વ્યક્તિ આખો છે એવું કહેવાય. વ્યક્તિ પૂરેપૂરો છે, વ્યક્તિ પૂરેપૂરું જીવન જીવે. કેતુનું નક્ષત્ર એટલે પિતૃનું નક્ષત્ર. એટલે વ્યક્તિએ જે પણ માતા પિતાના ત્યાં આગળ જન્મ લીધો હોય તો મે બી પોસિબલ કે પિતાના પક્ષનું જ કોઈ વ્યક્તિ એમના ઘરે આ સ્વરૂપ લઈને આવ્યું હોય, અને જે પણ પિતાના ગુણધર્મ કે પિતાના દાદાના, એમના પિતાના દાદાના જે કંઈ ગુણધર્મ હોય એ એમના માં ઉતરતા હોય છે. પ્રતિકૃતિ હોય, પિતાની પ્રતિકૃતિ હોઈ શકે, કાં તો દાદાની પ્રતિકૃતિ હોઈ શકે, કાં તો પ્રદાદાની પ્રતિકૃતિ હોઈ શકે છે. તેમનું જન્મનું લગ્ન જે છે શનિનું લગ્ન છે. શનિ એટલે ફાઇનાન્સનો અધિપતિ, શનિ એટલે વહીવટ, ન્યાય, પારદર્શકતા, ચોકસાઈનો અધિપતિ શનિ મહારાજ. 2.5 વર્ષનું ભ્રમણ છે શનિનું. બહુ ચોકસાઈથી કામ કરે. ફાઇનાન્સના ક્ષેત્રમાં શનિનો વ્યક્તિ હંમેશા બહુ આગળ નીકળતો હોય છે. કોઈ પણ ફાઇનાન્સનું ક્ષેત્ર હોય, કોઈ પણ વાયુનું ક્ષેત્ર, કોઈ પણ ઇન્ટરનેટના ક્ષેત્રમાં કે બેન્કિંગનું, એકાઉન્ટનું, મેનેજમેન્ટનું ક્ષેત્ર કે પછી એરોનોટિકલ ક્ષેત્ર, એ શનિના ક્ષેત્ર છે. રાજકીય ક્ષેત્ર પણ શનિનું છે. રાજદૂત પણ વ્યક્તિ બની શકે, સલાહકાર પણ સારો બની શકે, વ્યક્તિ સમજૂતો પણ સારું કરાવી શકે. એમનું જન્મ લગ્ન શનિનું. હનુમાનજીની પૂજા ઉત્તમ ફળ આપે, શનિ મહારાજની પૂજા ઉત્તમ ફળ આપે. દર શનિવારના દિવસે જો તેલનું દાન કરે, અડદનું દાન કરે, કાળા વસ્ત્રનું દાન કરે તો એમના જીવનમાં શનિ મહારાજની ઘણી બધી કૃપા બની રહી છે. હવે ભાગ્યનું સ્થાન છે, જેને 9મું સ્થાન કહેવામાં આવે, જેને ધર્મ, ભાગ્ય
અને પરદેશ સાથેનું સંલગ્ન સ્થાન 9મું સ્થાન. કન્યા રાશિ છે 9મા સ્થાનમાં, અને એમાં મિત્ર સૂર્ય, મંગળ અને સ્વગ્રહી ગ્રહ બુધ ભાગ્યમાં છે. હવે બુધ ભાગ્યમાં છે એટલે બુધ એટલે વાણી, વર્તન, વિચાર, મેનેજમેન્ટ, એકાઉન્ટ, લેવેજ, ટ્રેડિંગ, સ્ટોક માર્કેટ, આ બધા ક્ષેત્રમાં એમનું ભાગ્ય ઝળહળી ઉઠે. મંગળ ભાગ્યમાં છે એટલે એમને પોતાના માતા પિતા, પોતાના પરદાદા અને પોતાના પિતા તરફથી જમીન, મકાન, ભૂમિ, વાહન, યંત્રનું સુખ મળે. તેમજ ભાગ્યથી પોતે જમીન, મકાન, ભૂમિ, વાહન, યંત્રના સુખના અધિપતિ બનતા હોય છે. સૂર્ય ભાગ્યમાં છે એટલે એમનું ભાગ્ય સૂર્ય જેવું રહેવાનું, ધગધગતું રહેવાનું, અને કાળક્રમે એમને ભાગ્ય ખીલતું જ રહેતું હોય છે. અહીં નકારાત્મક બાબત જોવા જઈએ તો સૂર્ય અને મંગળનો અંગારક દોષ છે, એટલે વ્યક્તિ ચીડચીડિયા સ્વભાવનો પણ હોઈ શકે. વ્યક્તિને આક્રોશ પણ જલ્દી આવી જાય, વ્યક્તિ ગુસ્સો પણ જલ્દી કરી દે. તેમજ બ્લડ પ્રેશરની સમસ્યાથી પણ એમને પીડા ભોગવવી પડે. ગરમીના લોકોને તકલીફ પણ ભોગવવી પડે. તજા ગરમીની તકલીફ પણ એમને ભોગવવી પડે. અકાળે વાળ ખરી જવા એ પણ શક્ય છે. વધારે પડતી ગરમી શરીર સહન ના કરી શકે. એમના ભાગ્યની માટે ઠંડી ભૂમિનો પ્રદેશ એમની માટે સારો છે, એટલે ઠંડી ભૂમિનો જે પ્રદેશ હોય ત્યાં રહેવું એમની માટે હિતાવહ. હવે 8મું સ્થાન જે છે, 8મા સ્થાન એટલે આયુષ્યનું સ્થાન તેમજ ગુડ રહસ્યનું સ્થાન. અવનવા ગુપ્ત અને ગુડ લાભ થવા એ સ્થાન 8મું સ્થાન છે. પતિ પત્નીનું જે સહજીવન જે છે, દાંપત્ય જીવનની જે એકાંતતા, મધુરતા અને માધુર્ય ક્ષણો એ પણ 8મ સ્થાન છે. હવે એ સ્થાનમાં ગુરુ અને ચંદ્રનો ગજકેસરી યોગ બન્યો છે. ગજકેસરી યોગ એટલે જ્યોતિષશાસ્ત્રમાં ઉત્તમ ધન સંપત્તિ વૈભવૈશ્વર્યનો યોગ છે. એટલે જીવનમાં એમને ગુરુ એટલે જ્ઞાન, ભ્રમણ, યાત્રા, મુસાફરી, ધર્મ, ભાવ, ભક્તિ, વહીવટ અને ગુરુતા. તેમાં ચંદ્ર એટલે મન, ચંદ્ર એટલે લાગણી, ભાવના, ચંદ્ર એટલે જલ, ચંદ્ર એટલે મુસાફરી. તો ગુરુ અને ચંદ્રના આ સંયોગના યોગથી વ્યક્તિ ધન સંપત્તિ વૈભવૈશ્વર્ય પ્રાપ્ત કરે. એમણે હરવું ફરવું પડે, જીવનમાં મુસાફરી કરવી પડે, પરિવર્તન કરવું પડે. તેમને જીવનમાં ઘણા બધા પ્રકારના સુખ, સમૃદ્ધિ, સંપત્તિ અને વૈભવૈશ્વર્યની પ્રાપ્તિ ગુપ્ત રીતે થયા કરતી હોય. હવે આ જ સ્થાનમાં ચંદ્ર અને શુક્રનો ઉત્તમ લક્ષ્મી યોગ છે. શુક્ર અને ચંદ્રનો લક્ષ્મી યોગ હોય એટલે વ્યક્તિમાં આકર્ષણ હોય કુદરતી, વશીકરણ હોય કુદરતી, મોહક, સંમોહક અને ચુંબકીય વ્યક્તિત્વના અધિપતિ આ લોકો હોય. શુક્ર અને ચંદ્ર વ્યક્તિને પ્રેમી પણ બનાવે. વ્યક્તિ સારા કાવ્ય પણ રચી શકતા હોય, સારું દોરી શકતા હોય, સારું ચિત્રકામ કરી શકતા હોય, સારું લખી શકતા હોય, સારું બોલી શકતા હોય, સારામાં સારા ઉત્તમ વસ્ત્ર પહેરતા હોય. તેમજ વ્યક્તિ ઘરમાં, પોતાની ઓફિસમાં, પોતાના કાર્યક્ષેત્રમાં સારામાં સારો સાજ સજાવટ કરતા હોય. એમને સ્વચ્છતા વધારે ગમતી હોય, કુદરતી સૌંદર્ય વધારે ગમતું હોય, વૃક્ષોથી, ફૂલોથી, પક્ષીઓથી એમને પ્રેમ હોય અને જાહો જલાલી વાળું જીવન જીવતા હોય છે. શુક્ર અને ચંદ્રના જે યોગના વ્યક્તિ હોય છે એ લોકોના જીવનમાં જાહો જલાલી મહદ અંશે જોવા મળે છે. એ લોકો જીવનમાં જાહો જલાલી ભોગવતા હોય છે. શુક્ર અને ચંદ્ર એટલે રસનો પણ કારક છે, એટલે જીવનમાં રસ હોય. ભોજનમાં પણ રસયુક્ત ભોજન વધારે કરતા ઠંડા પીણા પીવાના શોખીન હોય, પાણી પીવાના શોખીન હોય. જીવનને માણવામાં વધારે માનતા હોય શુક્રચંદ્રના વ્યક્તિ. હવે આ જે સ્થાન છે
એમાં જ્ઞાનનો કારક અને દેવોના ગુરુ એવા બૃહસ્પતિ દેવતા અને અસુરોના ગુરુ એ શુક્રાચાર્ય, એ બંને ગુરુ અને શુક્ર બંને પડેલા છે અષ્ટમ સ્થાનમાં. એટલે આ વ્યક્તિ ગત જન્મનું જ્ઞાનનું ઘણું બધું ભાથું બાંધીને આવ્યા હોય, એટલે આ જન્મમાં એમણે ઘણી ઓછી મહેનતથી ઘણી વિશાળ જ્ઞાનની ઉપલબ્ધિ, મુસાફરીની ઉપલબ્ધિ, ધન સંપત્તિ, વૈભવની ઉપલબ્ધિ અને ઉત્તમ પોતાના મનને, તનને, ચિત્તને, બુદ્ધિ, હૃદય, આત્માને ગમે એ પ્રકારના પાત્રની સાથે એમનું લગ્ન થાય અને લગ્ન જીવન એમનું એકંદરે સમરસ, આનંદ અને માધુર્યતાવાળું બની રહેતું હોય છે. અષ્ટમ સ્થાનમાં ગુરુ, ચંદ્ર અને શુક્ર એકંદરે વ્યક્તિને ભવિષ્યમાં ધર્મ, અધ્યાત્મ, મેડિટેશનના માર્ગે લઈ જાય. સિક્સ સેન્સ બહુ સારી આપે, ઇન્ટ્યુશન્સ બહુ સારા આપે. ગુરુ, શુક્ર અને ચંદ્ર વ્યક્તિને લાગણીશીલ પણ બનાવે છે, ભાવનાશીલ પણ બનાવે છે, વ્યક્તિને સારા કલાકાર પણ બનાવી શકે. આ જે યોગ છે, વ્યક્તિએ જીવનમાં સંગીતને, ગીતને, નૃત્યને સ્થાન આપવું જોઈએ. એમની માટે ઘણું સારું છે. એમના મનને, તનને, ચિત્ત, બુદ્ધિ, હૃદય, આત્માને પ્રસન્નતા આપનાર બની રહેશે. હવે એમની કુંડલીમાં ત્યાગ, વૈરાગ્ય, નીતિ, નિયમ, શ્રમ, મહેનત, સેવાનો કારક શનિ એમની કુંડલીમાં દેહ સ્થાનમાં છે, આત્માના સ્થાનમાં છે અને એ સ્વામી છે. હવે શનિ સ્વામી હોય કેન્દ્રના સ્થાનમાં, એને સસ નામનો રાજયોગ કહેવામાં આવે છે. સસ નામનો રાજયોગ એટલે અધિકાંશ મોટા મોટા ફાઇનાન્સ ક્ષેત્ર સાથે સંકળાયેલા, સ્ટોક માર્કેટ સાથે સંકળાયેલા, એકાઉન્ટ ક્ષેત્ર સાથે સંકળાયેલા વ્યક્તિઓની કુંડલીમાં તેમજ રાજદૂતની કુંડલીઓમાં આ પ્રકારનો યોગ જોવા મળ્યો છે. વ્યક્તિ આ 8 પ્રકારના જે હમણાં જણાવ્યા એ કોઈ પણ ક્ષેત્રમાં વ્યક્તિ પોતે નામના, કીર્તિ પ્રાપ્ત કરી શકે, ઐશ્વર્ય પણ પ્રાપ્ત કરી શકતા હોય છે. શનિ દેહ સ્થાનમાં હોવાથી વ્યક્તિ દર્શનશાસ્ત્ર તરફ, ફિલોસોફી તરફ, સાયકોલોજી તરફ પણ ઢળતા હોય છે. નીતિમત્તાથી કામ કરે, નીતિ નિયમને પણ મહત્વ આપે. વ્યક્તિ કામમાં કામચોરી કરતા નથી, સમય સૂચકતા વાપરતા હોય છે. તેમજ એમની કુંડલીમાં રાહુ વ્યવસ્થાનમાં હોવાથી જન્મભૂમિથી બીજી ભૂમિ પર એમને લાભ, પરભૂમિ ગમનનું સુખ, પરદેશથી સુખ, પરદેશના નાણાંથી સુખ, પરદેશના સંબંધોથી એમને સુખ મળતું હોય છે. ગુરુના સ્થાનમાં રાહુ હોવાથી વ્યક્તિનું જે જ્ઞાન છે એ ગૂઢ અને જીવંત જ્ઞાન હોય, મૃત વસ્તુને જીવંત કરનાર યોગ કહેવાય. નથી ત્યાં બતાવે અને જ્યાં હોય ત્યાં ના બતાવે એ પ્રકારની વ્યક્તિની માનસિકતા પણ બની શકે ખરી. હવે કેતુ એમના રોગ શોક શત્રુના સ્થાનમાં છે. હવે કેતુ એટલે કરવત, જે સ્થાનમાં પડ્યો છે એના જે દુષ્પ્રભાવ એને કેતુ દૂર કરે. એમને વધારે પડતા કોઈ મોટા પ્રોબ્લેમ તો આવતા નથી. રોગ શોક શત્રુનો નાશ કરે. પરંતુ કેતુ એટલે કરવત અને રોગના સ્થાનમાં કેતુ હોવાથી શરીર પર શસ્ત્રક્રિયાની સંભાવના ખરી, એટલે શસ્ત્રક્રિયાથી એમણે સાચવવું પડે. એમની કુંડલીના યોગો જોતા એકંદરે ઘણા સારા યોગ છે. કુંડલીમાં શુક્ર ચંદ્રનો લક્ષ્મી યોગ, ગુરુ ચંદ્રનો લક્ષ્મી યોગ, સૂર્ય બુધનો બુધાતે રાજયોગ, બુધ સ્વામી, શનિ સ્વામી, કુંડલી મજબૂત છે. કુંડલીમાં નકારાત્મક બાબતમાં સૂર્ય મંગળનો અંગારક દોષ એક નકારાત્મક અસર લાવે અને શનિ દાંપત્ય સ્થાનમાં છે એટલે લગ્ન જીવનમાં
કામકાજના કારણે કાં તો વ્યવસાયને અનુલક્ષીને પતિ પત્નીમાં એક ડિસ્ટન્સ નિર્મિત કરવાનું કામ શનિ મહારાજ કરે છે. એની માટે શનિના જાપ જપાવવા, શનિના રત્નનું પૂજન કરીને એનું દાન કરાવવું, તેમજ કેતુ શસ્ત્રક્રિયા ન કરાવે અને કોઈ ભયંકર રોગમાં શસ્ત્રક્રિયા ન થાય એની માટે કેતુની શાંતિ, સૂર્યમંગળ અંગારક દોષની શાંતિ કરાવવી જરૂરી છે. એમણે બુધનું રત્ન તેમજ શુક્રનું રત્ન પહેરવું, ગજદંત પહેરવો એમની માટે લાભદાયી છે. આયુષ્ય આરોગ્યની અભિવૃદ્ધિ કરનાર, એમની માટે ચંદનનું અને ખસનું અત્તર એમની માટે લાભદાયી છે. યુકેલિપ્સ, લીલી, જુઈના પુષ્પ, ઇન્ડોર પ્લાન્ટ એમને તેમજ એમના ઘર પરિવારને પોઝિટિવ એનર્જી આપનાર બની રહે છે. ઓમ નમો નારાયણ.